અલગ અલગ પરંપરાઓ જોવા મળતી હોય છે, ત્યારે દાહોદ જિલ્લાનો આદિવાસી સમુદાય નવા વર્ષના પગેલા દિવસે ગાય ગોરીનો ઉત્સવ મનાવે છે, જેમાં ગામમાં ગાયોને સુશોભિત કરીને દોડાવવામાં આવે છે। ગોવાળિયાઓ પોતાની ગાયોના ધણ લઈને આવે છે અને ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઈને ગાય ગોરીને શરૂઆત કરવામાં આવે છે। ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે અને નવાઈની વાત એ છે કે ગાયોના દોડવાના માર્ગમાં ગોવાળિયા અને ખેડૂતો દળવંત પ્રણામ કરીને સૂઈ જાય છે। ગાયો તેમના પરથી પસાર થઈ જાય છે। એવું કહેવાય છે કે આજ સુધી ગાયોની દોડને કારણે કોઈને અહીંયા કોઈ પણ ઈજા નથી થઈ અને આ દરમિયાન ઢોલ પણ વાગતા રહે છે અને એવું કહેવાય છે કે ગોવાળિયાઓ આમ કરીને વર્ષ દરમિયાન થતી ભૂલો બદલ ગાયો સમક્ષ પ્રાયશ્ચિત કરે છે અને ગાયોના માર્ગમાં સૂઈ જઈને બાધા પણ પૂરી કરે છે। અને આજ રોજ ગાયને જાણે નવોડા હોય એ રીતના સજાવવામાં આવે છે। વર્ષ દરમિયાન જે ગાય માતા ઉપર જો અત્યાચાર ભૂલે ચૂકે જો અત્યાચાર કરવામાં આવ્યા હોય, કંઈક મારી દેવામાં આવ્યું, કંઈક બોલવામાં આવ્યું હોય તો એની માફી માટેનો આજનો આ દિવસ ઉજવવામાં આવે છે। એમાં જે ભક્તજન હોય છે, જે ગાયના ગોવાળિયાઓ હોય છે, એ ગીતો દ્વારા એમને એક નીચે ઊંઘી જાય છે અને એની ઉપર જે ગાય માતા છે એના ઉપર ચાલીને જાય છે અને આખા વર્ષ દરમિયાનનો જે વર્તારો છે એ ગાય માતાના જે પ્રથમ પગ બીજો પગ કઈ રીતના પડે છે, કયો પગ પડે છે એ હિસાબે આખા વર્ષનો વર્તારો અહીં નક્કી કરવામાં આવે છે। ગાયગોરીના તહેવારની અંદર સમગ્ર ગામના તમામ સમાજના લોકો એક સાથે રહી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ સફેદ ગાયના પગલાં ગાયગોરીની અંદર પડ્યા છે, તો ગાય માતાની કૃપાથી આવનારું વર્ષ એ ખૂબ જ સરસ રહેશે એવી જે લોકવાયકા છે એ મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ગાય માતાને પ્રાર્થના કરીએ છીએ। જાણે અજાણે જે ગાયો પર જે અત્યાચાર કર્યું હોય કે જે એ કર્યું હોય તો ઈજા કરી હોય તો એના સમારૂપે એ એમના નીચે પ્રથાર થાય છે, એના ઉપરથી ગાય પછી નીકળે છે। ભગવાનની આ પારંપરિક આ માન્યતા છે કે આટલા વર્ષોથી જે અમારા આજ રોજ તારીખ 22/10/2025 બુધવારના પાવન દિવસે શ્રી આપણા હિન્દુ પર્વે નવું વર્ષના દિવસે અમે ખેડૂત લોકો, પશુપાલન લોકો ગાયોને પાળી અને આ ગાય ગોરીનો તહેવાર ઉજવીએ છીએ। તેમાં ભગવાન શ્રી રણછોડરાયની અસીમ કૃપાથી જે અમારા મંદિર ઉપર ગાય ગોરી પડે છે અને લગભગ 10 થી 15-20 જણાને પાવન આવે છે અને તેમને ઉપર ગાયો ચડી બી જાય છે તો બી એમને કંઈ થતું નથી અને અમારે જે ગાય પહેલી ચડે છે અને સફેદ ગાય ચડે છે એનાથી અમે આખા વર્ષના ટોટકા રૂપે અમને અભિનંદનને પાત્ર છીએ। આ વર્ષે કઈ પહેલી ગાય ચાલી? આ વર્ષે રણછોડરાયના મંદિરે દર વર્ષથી સફેદ ગાય ઉપર પહેલી જ આવે છે।